નમસ્તે મિત્રો, આપણે સદીશોની વાત ભણ્યા અને હવે એ સદીશોનો ઉપયોગ કરી અને આપણે કેટલાક દાખલા ગણીએ. ખાસ યાદ રાખજો, આ એક એવો દાખલો છે કે 5 માર્ક્સમાં આવી જ શકે. એમાં ઉદાહરણ નંબર 4.2 ખાસ તૈયાર કરી નાખજો. આપેલા સદીશો એ અને બી ના પરિણામી સદીશનું માન અને દિશા તેના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો. તો ખાસ યાદ રાખજો, આકૃતિમાં અહીંયા સદિશ એ અને સદિશ બી બે સદિશો આપણે ધારી લઈએ અને તેમની વચ્ચેનો ખૂણો છે એ થીટા છે. આ બે વચ્ચેનો ખૂણો થીટા છે અને એનો પરિણામી સદિશ જે ખરો એ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરી આપણે મેળવીએ તો આપણો સદિશ એ ઓપી છે, સદિશ બી એ ઓક્યુ છે અને માટે આ એ અને બી એટલે કે ઓપી અને ઓક્યુ પાસે પાસેની બાજુ હોય એવો આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવીએ તો આ સામાન્ય વિકર્ણ જે છે એ આપણો પરિણામી સદિશ r થાય એટલે સદિશ r બરાબર a વત્તા b થશે. હવે ખાસ યાદ રાખજો મિત્રો, આ b છે તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર અને સમાન મૂલ્યની હોય એટલે આ OQ નું મૂલ્ય અને PS નું મૂલ્ય સમાન થાય એટલે આ સદિશ b નું મૂલ્ય આપણે b કહીએ તો આ PS નું મૂલ્ય પણ b થશે અને આ થીટા ખૂણો બનાવતો એનો PN ઘટક જેને b cos થીટા કહી શકીએ આપણે. તો ખાસ યાદ રાખજો, આકૃતિની આપણે વાત કરીએ તો આકૃતિમાં સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો થીટા છે. અહીં સદિશ A બરાબર OP અને સદિશ B બરાબર OQ પણ કહેવાય અને PS પણ કહેવાય. OQ બરાબર PS પણ કહી શકાય અને પરિણામી સદિશ સદિશ OS બરાબર R છે. હવે સદિશ A વત્તા B A અને B નો સરવાળો સદિશ R થશે. ખાસ યાદ રાખજો મિત્રો, A અને B નો સરવાળો R છે. પરિણામી સદિશ R બરાબર શું થાય તો અહીં સદિશ R બરાબર આકૃતિ પરથી સદિશ R શું થાય તો કે આ સદિશ R એ સદિશ A અને સદિશ B નો પરિણામી સદિશ છે એટલે સરવાળાથી મળતો સદિશ છે એટલે સદિશ A વત્તા B. આને ત્રિકોણની રીતે પણ સમજી શકાય. સદિશ A વત્તા સદિશ B બરાબર સદિશ R, સદિશ OP વત્તા સદિશ PS બરાબર સદિશ PS. આ સદિશ A અને B આપણો આવું મળે છે. આપણે એનું મૂલ્ય અને દિશા શોધવાની છે. તો પહેલા એનું મૂલ્ય શોધીએ. તો ખાસ યાદ રાખજો અહીંયા મિત્રો, આ OSN ત્રિકોણ OSN ની વાત કરીએ તો ત્રિકોણ OSN માં ખૂણો n એ કાટખૂણો છે. ખૂણો n બરાબર 90 ડિગ્રી અને માટે કર્ણનો વર્ગ OS નો વર્ગ બરાબર ON નો વર્ગ વત્તા NS નો વર્ગ. ON સ્ક્વેર વત્તા NS સ્ક્વેર અને માટે OS એટલે R સ્ક્વેર, ON એટલે
ઓપી વત્તા પીએન, ઓપી વત્તા પીએન નો વર્ગ વત્તા એનએસ નો વર્ગ. ખાસ યાદ રાખજો મિત્રો, આ એનએસ એટલે શું કે આ સદિશ બી નો ખૂણો બનાવતો ઘટક બી cos થીટા અને શું કહેવાય બી sin થીટા થશે. ખાસ યાદ રાખજો મિત્રો, આ ત્રિકોણમાં sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. આ કર્ણ કેટલો છે? આ બી છે. આ કર્ણ કેટલો? બી છે. અહીંયા કાળી પેનથી લખીશું, સારું દેખાશે. આ પણ બી છે. એટલે sin થીટા એટલે કે સામેની બાજુ sn, અહીંયા ત્રિકોણ PNS માં sin થીટા બરાબર sn ભાગ્યા સામેની બાજુ ભાગ્યા પણ PS એટલે બી અને માટે sn is equal to PS sin theta. PS એટલે શું છે? PS B sin theta. અને એવી જ રીતે અહીંયા cos theta બરાબર શું થાય? cos theta બરાબર પાસેની બાજુ PM અને ભાગ્યા પણ SP અને માટે PN બરાબર શું થાય? તો SP cos theta. SP બરાબર શું થાય? B cos theta. આ આટલી બાબત જરા ખાસ તમે યાદ રાખજો, ઉપયોગમાં આવશે. ચલો અહીંયા કિંમત મૂકીએ તો માટે સદિશ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? OP વત્તા PN. આને આપણે આમ કહી શકીએ OP સ્ક્વેર વત્તા PN સ્ક્વેર વત્તા 2 OP PN ઇન વત્તા આનો વર્ગ વત્તા આનો વર્ગ વત્તા 2 આ ગુણ્યા આ મધ્યમ પદ આપણે પછી લખીએ. અહીંયા 20 પંચાશે. આ કન્ફ્યુઝન ના થાય માટે આપણે પહેલા આ કિંમતો મૂકી દઈએ. ચલો OP ની જગ્યાએ શું મૂકીશું મિત્રો? જરા ખાસ જોજો. OP બરાબર OP નું મૂલ્ય એ છે એટલે ખાસ યાદ રાખજો OP બરાબર a એટલે a વત્તા PN. PN બરાબર b cos theta. PN બરાબર b cos theta. આકૃતિમાં પણ આપણે બતાવેલા છે. નો વર્ગ વત્તા NS b sin theta. અહીં મેળવેલા છે NS b sin theta નો વર્ગ એટલે b square sin square theta. b અને sin theta બંનેનો વર્ગ થશે. હવે તમે આનું આપણે વિસ્તરણ કરીએ. આનું વિસ્તરણ શું થશે? k સ્ક્વેર વત્તા 2ab અને વત્તા b સ્ક્વેર cos square theta અને વત્તા a સ્ક્વેર વત્તા 2ab cos theta વત્તા b સ્ક્વેર cos square theta વત્તા b સ્ક્વેર sin square theta. માટે r સ્ક્વેર બરાબર શું થાય? a સ્ક્વેર વત્તા 2ab cos theta વત્તા આ બંનેમાંથી આપણે b સ્ક્વેર કોમન કાઢીએ. કૌંસમાં શું વધે? cos square theta વત્તા અને માટે સદિશ r square is equal to a square વત્તા 2ab વત્તા b square અને અહીંયા મિત્રો આ cos square theta વત્તા sin square theta એનું મૂલ્ય 1 થાય. તમે આગળ ભણીને આવ્યા છો માટે r square is equal to
ए स्क्वेर प्लस बी स्क्वेर वत्ता 2ab cos थीटा અને માટે r નું મૂલ્ય શું થાય વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ સમીકરણ 2 ખાસ યાદ રાખજો r નું મૂલ્ય શોધ્યું હવે આપણે ખૂણો શોધવાનો છે તો આપણે સદિશ a સાથે બનાવેલો ખૂણો આલ્ફા છે b સાથે બનાવેલો ખૂણો બીટા છે એટલે આપણે પહેલા tan આલ્ફા a સાથે બનાવેલો ખૂણો મેળવીએ tan આલ્ફા બરાબર આકૃતિ પરથી tan આલ્ફા बराबर सामेनी बाजू भाग्या पासेनी बाजू SN भाग्या ON SN કેટલા b sin थीटा ON बराबर શું થાય OP વત્તા PN ઓપી કેટલા તો ઓપી એટલે a નું મૂલ્ય ખાસ યાદ રાખજો અહીંયા મૂલ્યો આવે વત્તા pn કેટલા b cos θ ખાસ યાદ રાખજો આ બે પરિણામ તમારે ખાસ મેળવતા આવવા જોઈએ समीकरण नंबर આપણું આ 3 હવે કેટલીક બાબતો અહીંયા બીજી વધારાની આપણે મેળવીએ ખાસ યાદ રાખજો મિત્રો આ આલ્ફા છે આ થીટા છે અને આ બીટા છે અને અહીંયા એક આ જે સમીકરણ છે એને cos નું સમીકરણ કહેવામાં આવે છે અને હવે આપણે એક sin નું સમીકરણ મેળવીએ આકૃતિ પરથી ખાસ ધ્યાન આપજો હવે આપણે બે ત્રિકોણો લઈએ અહીંયા ત્રિકોણ SNO માં એક પરિણામ જે SN બરાબર આપણે મેળવેલું છે SN બરાબર b sin θ અને બીજું ત્રિકોણ SNO લઈએ तो खास याद रखिए मित्रों त्रिकोण SNO में sin अल्फा जो SNO में sin अल्फा बराबर शू थाय sin अल्फा बराबर सामेनी बाजू SN भाग्याकरण OS और माटे SN is equal to OS sin alpha और माटे SN OS એટલે સદિશ પરિણામી સદિશનું મૂલ્ય r sin alpha ખાસ યાદ રાખજો મિત્રો એક આ સમીકરણ નંબર 4 અને બીજું આપણે SN બરાબર મેળવેલું છે SN બરાબર b sin θ ત્રિકોણ SPN માં त्रिकोण SPN માં SN બરાબર b sin θ આપણે મેળવેલું છે ખાસ યાદ રાખજો આ સમીકરણ નંબર આપણો આ 5 समीकरण 4 અને 5 સરખાવતા સમીકરણ 4 અને
સરખાવતા તો સરખાવતા શું જવાબ આવશે જરા જોઈ લઈએ તો r sin આલ્ફા બરાબર b sin થીટા એટલે કે r b sin થીટા અને માટે sin આલ્ફા ભાગ્યા b sin આલ્ફા ભાગ્યા sin આલ્ફા છેદમાં લખેલો છે તમારે એટલે આપણે એમ કહી શકીએ કે r ભાગ્યા sin થીટા is equal to b ભાગ્યા sin આલ્ફા થાય ખાસ યાદ રાખજો b ભાગ્યા sin આલ્ફા હવે એવી જ રીતે આપણે અહીંયા એક લંબ દોરીએ ખાસ યાદ રાખજો મિત્રો અને અહીંયા જે લંબ દોરીએ લંબનું જે લંબ બિંદુ મળે એને આપણે એમ કહીએ અને હવે આપણે જેવી વાત આલ્ફામાં કરીએ એવી આ બીટામાં કરીએ તો અહીંયા sin બીટા બરાબર શું થાય તો કે sin બીટા cos બીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ થશે અને sin બીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે અને એ ત્રિકોણ માટે આપણે વાત કરીએ તો આ ત્રિકોણમાં ત્રિકોણ આપણે PMS લઈએ આ લંબ છે મિત્રો ત્રિકોણ PSM માં sin બીટા બરાબર સામેની બાજુ PM અને ભાગ્યા આ કાટખૂણાની સામેની બાજુ કર્ણ એટલે SP એટલે B SP એટલે B અને માટે PM is equal to B sin બીટા આપણું સમીકરણ નંબર આ 6 છે આને આપણે 7 કહી દઈએ એ જ રીતે બીજો એક ત્રિકોણ લઈએ OMP ત્રિકોણ OMP માં sin આલ્ફા બરાબર સામેની બાજુ PM અને ભાગ્યા કર્ણ કયો થશે તો 90 ડિગ્રી 90 ની સામેની બાજુ OP એટલે માને ખાસ યાદ રાખજો OP એટલે આ સદિશ એનું મૂલ્ય અને માટે PM બરાબર શું થાય PM is equal to A આ સમીકરણ નંબર 8 સમીકરણ 7 અને 8 પર A sin આલ્ફા બરાબર B sin બીટા અને માટે A ભાગ્યા B ભાગ્યા sin બીટા B ભાગ્યા sin આલ્ફા અને ખાસ યાદ રાખજો મિત્રો B ભાગ્યા sin આલ્ફા એટલે R ભાગ્યા sin થીટા અને એના બરાબર R ભાગ્યા આવું એક સાઇન નું સૂત્ર મળે આ સમીકરણ નંબર 7 ખાસ યાદ રાખજો મિત્રો આના પરથી sin બીટા બરાબર આ પહેલા છેલ્લા પરથી ખાસ યાદ રાખજો અહીંયા જરા લખી દઉં છે કેટલાક સૂત્રો એના પરથી અહીંયા sin બીટા બરાબર A ભાગ્યા R sin બીટા A ભાગ્યા sin બીટા is equal to R ભાગ્યા sin થીટા અને એના પરથી sin બીટા બરાબર A ભાગ્યા R sin થીટા એવી જ રીતે sin આલ્ફા શું થાય તો B ભાગ્યા R sin થીટા ખાસ યાદ રાખજો મિત્રો આમાં એક મહત્વની વાત યાદ રાખજો કે અહીંયા
એ સાથે પરિણામી સદિશે બનાવેલો ખૂણો બરાબર b ભાગ્યા r sin થીટા. જોજો, અને b સાથે પરિણામી સદિશે બનાવેલો ખૂણો sin, એનો sin પરિણામી બનતા b સાથે પરિણામી સદિશે બનાવેલા ખૂણાનો sin એટલે sin b બરાબર શું થાય? તો એના માટે ખાસ યાદ રાખજો તો કે sin આલ્ફા, તો અહીંયા sin આલ્ફા માટે b ભાગ્યા r અને sin બીટા માટે a ભાગ્યા r. એટલે ખાસ યાદ રાખજો કે b સાથે બનાવેલા ખૂણાનો sin લઈએ તો a ભાગ્યા r sin થીટા, અને a અને b સાથે બનાવેલા ખૂણાનો sin લઈએ તો b ભાગ્યા r sin થીટા. ખાસ યાદ રાખજો, આ બહુ અગત્યનું સૂત્ર છે. કદાચ આ ભૂલી જાઓ તો આના પરથી પણ આપણે ગણી શકીએ. આમાં ખાસ યાદ રાખજો, યાદ રાખવા જેવી બાબતોમાં હું ટીક કરું એ સમીકરણો ખાસ યાદ રાખી લેજો. એક આ સમીકરણ તમને આવડવું જોઈએ, ચાલે જ નહીં. ખાસ યાદ રાખજો મિત્રો, આ સમીકરણ તમને આવડવું જોઈએ. 10, 11, 12 સાયન્સમાં પણ આનો ઉપયોગ બહુ છે, એટલે આ બીજા કલરથી હું આને ટીક કરું છું. પછી બીજું, કાં તો આ આવડે, કાં તો આ ખૂણાના સૂત્રો આવડે, એકાંત બીજો. આ સમીકરણો તમને ખાસ આવડવા જોઈએ. 1, 2, 3 અને 4 એના આધારે આપણે દાખલા ગણવાના છે. આના પછીનો દાખલો એ સમીકરણના આધારે છે. મિત્રો, દાખલા નંબર 4.3 ઉદાહરણો છે, પેજ નંબર 72. પર આપણે આના આગળનો એક દાખલો ગણ્યો 4.2. એનો ખાસ સંદર્ભ આપણે આમાં લેવાનો છે, એનો ઉપયોગ કરી ગણવાનો છે. એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. મોટર બોટનો પરિણામી વેગ શોધો. પરિણામી વેગ એટલે એના વેગનું મૂલ્ય અને દિશા, આ બે બાબતો આપણે શોધવી પડે મિત્રો. તો પહેલા એક મોટર, અહીંયા આપણે 4 દિશાઓ પકડી રહીશું: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. આમાં આપણી મોટર બોટ છે એ એક્ઝેક્ટ ઉત્તર દિશામાં ગતિ કરે છે અને એનો વેગ આપેલો છે. તો એ 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરી રહી છે. ખાસ યાદ રાખજો મિત્રો, મોટર બોટની ઝડપ આ દિશામાં 25 કિલોમીટર પ્રતિ. એને આપણે વી બોટ કહીશું. વી બોટની દિશા છે, એનું મૂલ્ય કેટલું છે? 25 કિલોમીટર પ્રતિ કલાક. અને પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ. ખાસ યાદ રાખજો, આ દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ, દક્ષિણથી પૂર્વ તરફ, આ દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રી. એટલે આ દિશામાં પાણીનો પ્રવાહ છે. ખાસ યાદ રાખજો, કેટલો ખૂણો બનાવતી દિશામાં? તો કે 60 ડિગ્રીનો ખૂણો. આ ખૂણો કેટલો છે મિત્રો? 60 ડિગ્રી. અને આ જે ઝડપ છે એ વી વોટર અથવા એને રિવર પણ કહી શકાય છે. તમારે એને વીસી કીધું છે, આપણે વી વોટર પણ રાખી શકીએ. તમારે ચોપડી પ્રમાણે રાખવું હોય તો વીસી. રિવરનો આર પણ કહેવાય, નદીના પ્રવાહનો વેગ. ચોપડીમાં વીસી છે તો આપણે વીસી રાખીએ. તો આ બંનેનો પરિણામી વેગ કેટલો? આ મિત્રો 10 છે, ખાસ યાદ રાખજો. આ મૂલ્ય 10 છે મીટર પર કિલોમીટર પર કલાક. તો પરિણામી વેગ છે કેવો હશે? તો આપણે પાયથાગોરસ પ્રમેય લગાવવો પડશે મિત્રો. સોરી, સમાંતર બાદ ચતુષ્કોણનો નિયમ લગાડવો પડે. એટલે સમાંતર બાદ ચતુષ્કોણનો નિયમ લગાડીએ તો આવું થશે. આને સમાંતર રેખા દોરીએ, આને સમાંતર રેખા દોરીએ
અને આ બે જ્યાં છેદે એ ત્યાં આપણો આ પરિણામી વેગ મળે. આ આપણો પરિણામી વેગ, જેને આપણે સદિશ r પણ કહી શકીએ અથવા સદિશ v પણ કહી શકીએ. આપણો પરિણામી વેગ સદિશ r. હવે ખાસ યાદ રાખજો મિત્રો કે અહીંયા આ બંને વચ્ચેનો ખૂણો છે એ આપણે આ 60 છે, આ આખો 120 થશે. આ 120 માંથી 60 બાદ કરીએ એટલે આ ખૂણો 120 થશે. ખાસ યાદ રાખજો, આ ખૂણો કેટલો મિત્રો? 120. એટલે એ સદિશ a અને b વચ્ચેનો ખૂણો જે આપણે કહીએ છીએ θ બરાબર 120. અને એક વાત મિત્રો ખાસ યાદ રાખજો કે cos 120 ની કિંમત પણ તમે ખાસ યાદ રાખજો. આ દાખલા પૂરતી cos 120 આ વેલ્યુ તમારે યાદ રાખવી પડશે મિત્રો. cos 120 ની વેલ્યુ -1/2 હોય છે. cos 60 ની કિંમત 1/2 અને cos 120 ની -1/2. હવે દિશા પણ શોધવાની છે. ઉત્તર સાથે આ દિશા થઈ તો ઉત્તર સાથેની જે દિશા ખરી એ આપણે ભૂરા કલર થી લઈએ, આને phi કહી દઈએ. આપણે આ phi પણ શોધવાની છે મિત્રો. એક આ શોધવાનું છે અને એક બીજું આ બે બાબતો શોધવાની છે. તો ખાસ યાદ રાખજો કે આપણે જે આગળ ભણ્યા આવું સૂત્ર, અહીંયા સૂત્ર આપણે ભણ્યા પરિણામી સદિશ r r નું મૂલ્ય વર્ગમૂળમાં a square plus b square plus 2ab cos theta. આમાં a ની જગ્યાએ શું મૂકીશું? vb, b ની જગ્યાએ vc અને થીટા ની જગ્યાએ 120. તો ખાસ યાદ રાખજો, અહીંયા પહેલા એનું મૂલ્ય શોધીએ તો r શું થશે? તો r નું માન વર્ગમૂળમાં vb સ્ક્વેર વત્તા vc સ્ક્વેર વત્તા 2vbvc થીટા માટે r vb બોટની ઝડપ ઉત્તર તરફ 25 કિલોમીટર પર કલાક એટલે 25 નો વર્ગ વત્તા નદીના પ્રવાહની ઝડપ 10 નો વર્ગ વત્તા 2 25 10 VBVC અને cos 120. કૌંસ નહીં કરીએ તો ચાલશે નહીં. cos 120. હવે આની કિંમતો મૂકીએ. 25 નો 625 વત્તા 10 નો 100 25 નું 50 ગુણ્યા 10 150 સોરી 25 નું 50 ગુણ્યા 10 500 વત્તા અને cos 120 માઈનસ 1/2. ખાસ યાદ રાખજો મિત્રો, આ વેલ્યુ યાદ રાખજો. અને માટે આ રીતે 500 ભાગ્યા 2 650 ને 100 750 500 ભાગ્યા 2 250 અને માટે r 750 માંથી 250 જાય એટલે સોરી 725 છે. 725 માંથી 250 જાય એટલે 75 અને 2
375 થાય, સોરી 475 થાય, અને 475 નું આપણે વર્ગમૂળ કાઢીએ, ખાસ યાદ રાખજો મિત્રો. તો 21.79 માટે r કેટલા, વર્ગમૂળમાં સોરી 21.79 એટલે આને આપણે 21.8 પણ કહી શકીએ. તમારે આ વેલ્યુ છે એ 22 લખેલી કિલોમીટર પર કલાક. ખાસ યાદ રાખજો, આ પણ લખાય અને આ પણ ચાલે. હવે ખૂણો શોધવાનો છે. આ તો ખૂણા માટે ખાસ યાદ રાખજો મિત્રો કે આપણે sin થીટા બરાબર શું થાય, તો કે sin થીટા સોરી sin phi ઉર્ધ્વ દિશા સાથે બનાવેલો ખૂણો કેટલો પરિણામી વેગે થાય, તો sin phi ઇક્વલ ટુ, ખાસ યાદ રાખજો આ ખૂણો આ સદિશ સાથેનો છે એટલે સૂત્રમાં આ સદિશ અંશમાં આવશે VC. ખાસ યાદ રાખજો VC ભાગ્યા r ઇન્ટુ sin થીટા. ખાસ યાદ રાખજો મિત્રો માટે sin VC કેટલા 10 ઇન્ટુ sin 120 ભાગ્યા r. r નું મૂલ્ય કેટલું, તમે 22 લેશો તો પણ ચાલશે, 21.8 લેશો તો પણ ચાલશે. એક્ઝેક્ટ વેલ્યુ લાવી દેવી હોય તો 21.8 લેવાનું. માટે sin થાય 10 ગુણ્યા sin 120 કેટલા, તો ખાસ યાદ રાખજો cos 120 એક તૃતીયાંશ અને sin 120 એટલે is equal to square root 3/2 થાય. આ વેલ્યુ પણ યાદ રાખજો. sin 120 ની વેલ્યુ છે એ cos 60 જેટલી થાય, સોરી cos 30 જેટલી થાય, અને cos 120 ની વેલ્યુ એ sin 30 જેટલી થાય પણ ઋણ થાય. cos ઋણ થતો હોય છે, sin ધન થતો હોય છે. એનો એક આખો OLSTC નિયમ આવે છે, એ ગણિતમાં આવતો હોય છે. આપણે એનું એક લેક્ચર રાખીશું. ગુણ્યા વર્ગમૂળ 3/8 અને ભાગ્યા 21.8 અને માટે sin phi is equal to 10 1.73 ભાગ્યા 2 વડે ભાગીએ એટલે 21.8 ગુણ્યા 2 છેદમાં આપણે મૂકી દઈએ અને માટે sin phi. આની તમે ફટાફટ ગણતરી કરો. 10.1.73 ભાગ્યા 21.8 અને ભાગ્યા 2 તો 0.397 થશે તમારે. અને આના પરથી phi is equal to શું થાય, તો sin ઇનવર્સ અને માટે phi ઉર્ધ્વ દિશા સાથે અથવા સોરી ઉત્તર દિશા સાથે બનાવેલો ખૂણો તમે નેચરલ સાઇનમાં જોશો તો 23.4 ડિગ્રી થશે. ખાસ યાદ રાખજો મિત્રો, નેચરલ સાઇનમાં તમારે આ ખૂણો જોવાનો 10મા ધોરણમાં તમે ભણીને આવેલા છો. આનો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો, અને આ બંને દાખલા છે બહુ સારા કરી દેજો.